ધોરણ 9થી 12 અભ્યાસ કરતી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત દીકરીઓને 50,000 રૂપિયાની સહાય આર્થિક સહાય મળવાપાત્ર થાય છે. તો આ સહાય મેળવવા માટે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ક્યાં આગળ જમા કરાવવાનું છે, એની સંપૂર્ણ માહિતી આપીશું. સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ તમને જાણકારી આપીશું. કેટલા પ્રકારની સહાય મળવાપાત્ર થશે, કઈ કન્યાઓને મળવાપાત્ર થશે એની પણ જાણકારી આપીશું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને એની પણ તમને જાણકારી આપીશું. તો સંપૂર્ણ જાણકારી આજના વિડીયોની અંદર તમને આપવાની છે. તો જો તમારી દીકરી અથવા તો તમારી બહેન કે કોઈ આડોશ કે સગા સંબંધીઓની અંદર અભ્યાસ કરતી હોય 9થી 12ની અંદર, તો એમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો, જેથી કરી એ પણ આનો લાભ લઈ શકે. તો આપણે જોઈએ કે નમો લક્ષ્મી યોજના જે છે એ ફક્ત ધોરણ 9થી 12ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ માટે છે. તો એની અંદર આપણે ખાસ કયા કયા ટૉપિકની ચર્ચા કરીશું, તો એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. ઘણા બધા કન્ફ્યુઝન હતા, તો એ આપણે ક્લિયર કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ કે નમો લક્ષ્મી યોજના જે છે એ સહાય મેળવવા પાત્ર લાયકાત શું છે? તો કે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર જે કન્યા ધોરણ 8 પાસ કરેલ હોય અને ધોરણ 9ની અંદર જો પ્રવેશ લે તો તેવી દીકરીઓને આનો લાભ મળશે. બીજું કે જો ખાનગી પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરેલો હોય પણ આરટી અંતર્ગત જો અભ્યાસ કરેલો હોય તો જ એવી કન્યાઓ ધોરણ 8 પાસ કરી અને 9મો પ્રવેશ લીધો હોય એ દીકરીઓને મળશે. એટલે કે ખાસ જે દીકરીઓ ધોરણ 1થી 8 એટલે કે 8મું પાસ છે એ સરકારી પ્રાથમિક શાળાની અંદર ભણેલી હશે અને પછી 9મા ધોરણની અંદર એડમિશન લેશે તો એવી દીકરીઓને મળશે. અને જો ખાનગી પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરેલો હોય પણ જે આરટી અંતર્ગત જો અભ્યાસ કરેલો હશે તો જ એ કન્યાઓને મળવાપાત્ર થશે. બીજું કે લાભાર્થી કન્યા જે છે એ ગુજરાત રાજ્યની હોવી જોઈએ અને માત્ર ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જ આનો લાભ મળશે. એટલે કે માની લો તમે અત્યારે તમારી કન્યા ધોરણ 10માં અભ્યાસ કરે છે તો પણ લાભ મળશે, ધોરણ 11માં અભ્યાસ કરતી છે તો પણ લાભ મળશે, ધોરણ 12માં હશે તો પણ લાભ મળશે. એટલે કે અત્યારે 9થી 12માં જેટલી પણ કન્યાઓ અભ્યાસ કરે છે દરેકને મળવાપાત્ર થાય છે. હવે સરકારી માળખા મુજબ ખાસ એક શરત છે કે જે તે વિદ્યાર્થીની જે તે ધોરણની અંદર 80% હાજરી હોવી ફરજિયાત છે. ધોરણની અંદર એટલે કે ફરજિયાત તમારે સ્કૂલે જવું પડશે. બીજું કે અરજદારની સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોય 9થી 12ની કોઈ પણ શાળાની અંદર સરકારી હોય કે પ્રાઇવેટ હોય એની અંદર અભ્યાસ કરતી હશે એ દરેક કન્યાઓને આનો લાભ મળશે. બીજું કે અરજદાર વિદ્યાર્થીની પરિવારની વાર્ષિક ઇન્કમ જે છે એ 6 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. એટલે કે વાર્ષિક આવક જે છે એ 6 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. બીજું કે કોઈ પણ કેટેગરી, જનરલ કેટેગરી હોય, ઓબીસી કેટેગરી હોય કે અનામત કેટેગરી હોય, કોઈ પણ કેટેગરીની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીની હશે એ દરેકને મળવાપાત્ર થશે. બીજું કે નમો લક્ષ્મી યોજના સહાય કેટલી મળશે? તો ખાસ એનું આપણે આખું ચાર્ટ જોઈએ કે ધોરણ 9ની અંદર દર મહિને 10 મહિના માટે મળશે. એટલે કે દર મહિને 500 રૂપિયા લેખે 5,000 રૂપિયા ધોરણ 9ની અંદર મળશે. એવી રીતે ધોરણ 10ની અંદર પણ દર મહિને 500 રૂપિયા લેખે 5,000 મળશે. એટલે કે ધોરણ 9 અને 10ની અંદર 10,000 રૂપિયા દર મહિને મળવાના છે. એના પછી ધોરણ 10ની પરીક્ષા બોર્ડની પાસ કરે એના પછી કન્યાના ખાતાની અંદર 10,000 રૂપિયા મળશે. એટલે કે ધોરણ 9 અને 10 પૂર્ણ કરશે એટલે કે 10માની બોર્ડની પરીક્ષા આપી દેશે અને એના પછી એનું પરિણામ આવશે ત્યારે એ કન્યાના ખાતામાં 10,000 આવશે. આમ કુલ ધોરણ 9 અને 10ની અંદર એને 20,000 મળવાપાત્ર થશે. પછી ધોરણ 11માં એડમિશન લેશે એટલે દર મહિને 750 રૂપિયા લેખે 10 મહિનાના વાર્ષિક 7,500 રૂપિયા મળશે. એવી રીતે ધોરણ 12ની અંદર જ્યારે અભ્યાસ ચાલુ રાખશે તો એને 750 રૂપિયા 10 મહિનાના લેખે 7,500 રૂપિયા મળશે. આમ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી એના ખાતાની અંદર 15,000 રૂપિયા આવશે. આમ ટોટલ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરશે એટલે એ દીકરીને 50,000 રૂપિયા જેટલીની રકમ આર્થિક સહાય સરકાર દ્વારા કરવામાં આવશે. હવે આની અંદર જો કન્યા અધવચ્ચેથી શાળા છોડી દેશે તો એને મળવાપાત્ર નહીં થાય અથવા તો ધોરણ 10ની અંદર નપાસ થશે તો પણ એને ફરીથી એ 10માની સહાય મળશે નહીં. ફરીથી 11માં એડમિશન લેશે એટલે એની સહાય રેગ્યુલર શરૂ થઈ જશે. આવી રીતે મળશે. એના પછી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? તો એક તો કન્યાનું આધાર કાર્ડ, પછી સ્કૂલ આઈડી એટલે કે જે તે શાળાની અંદર અભ્યાસ કરતી હોય એ સ્કૂલનું આઈડી હશે એની જરૂર પડશે.
પછી સ્કૂલ માર્કશીટ એટલે કે ધોરણ 8 પાસ કર્યું તો 8માની માર્કશીટ, પછી 9 પાસ કરે તો 9માની માર્કશીટ, 10માની માર્કશીટ, 11માની માર્કશીટ અને 12માની એટલે કે માર્કશીટની જરૂર પડશે. પછી વાલીનું આવકનું સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો જોઈશે. પછી બેંક એકાઉન્ટની ડેટલી એટલે કે બેંક એકાઉન્ટ જોઈશે. હવે જો આની અંદર વિદ્યાર્થીની માતાનું બેંકનું ખાતું જોઈશે. જો માતાનું ખાતું ન હોય એટલે કે માતાનું ખાતું ફરજિયાત છે. જો માતા હયાત ન હોય તો એ વિદ્યાર્થીની પોતાનું ખાતું જોઈશે, બરાબર, એટલે કે પિતાનું કે બીજાનું ખાતું કામ આવશે નહીં. પછી જન્મનું સર્ટિફિકેટ જોઈશે અથવા તો તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ આપી શકો છો, અને એક મોબાઈલ નંબર. આટલું વિગત ખાસ તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરવાના છે. આની અંદર ખાસ એક તમારે આવકનો દાખલો જે છે એ, અને બેંકની અંદર માતાનું ખાતું ન હોય તો ખોલી દેજો. આટલી વિગત તમારે તૈયાર કરવાની છે. એટલું તો બાકીનું તમારી પાસે ઓલરેડી હશે. હવે આગળ જોઈએ કે નમો લક્ષ્મી યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે. તો ફોર્મ ભરવા માટે તમારે જે તે શાળાની અંદર દીકરી અભ્યાસ કરતી હોય એ જ શાળાની અંદર જવાનું છે. તે રૂબરૂ જઈ અને એ જ શાળાના એના જે તે વર્ગ શિક્ષક હશે એ જ આનું ફોર્મ ભરી શકશે. જે સર્વ શિક્ષા અભિયાનનું પોર્ટલ છે ત્યાં આગળ જ ફોર્મ ભરાય છે, અથવા તો સ્વીપ ચેટ એપ્લિકેશન ઉપર ભરાય છે. હવે ફોર્મ ભરવાની તારીખ જે છે એ 27/5/2024થી લઈ અને 27/6/2024 સુધીની છે. એટલે કે આ છેલ્લી તારીખ સુધી અવશ્ય તમે શાળાની અંદર જઈ મુલાકાત લઈ આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારી દીકરીનું ફોર્મ ભરાવી દેજો. તો આટલી અગત્યની માહિતીથી તમારા સુધી પહોંચતી કરી આ વિડીયોને શેર કરો, જેથી બીજી પણ વિદ્યાર્થીઓને આની આર્થિક સહાયનો લાભ મળી રહે.